વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક ફરીથી મહત્વના ક્વેશ્ચનની વાત કરવાના છીએ. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર તૈયાર કરવાનું છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગ નામનો વૈજ્ઞાનિક છે અને જેણે આ અનસર્ટેનિટી પ્રિન્સિપલ આપેલો છે, જેને કહેવામાં આવે છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત. મિત્રો, આ સિદ્ધાંત સમજતા પહેલા આપણે અનિશ્ચિતતા એટલે શું એ સમજવું પડે, બરાબર? ત્યાર પછી આપણે સિદ્ધાંતને વ્યાખ્યાયિત કરીશું. ઘણું બધું લખાણ આની અંદર લખેલું છે તમારી ટેક્સ્ટ બુકની અંદર, પણ આપણે બરાબર સમજી લઈએ લખવાનું કેટલું છે એ હું જસ્ટ તમને કહેતો જઈશ અને પીડીએફ તરીકે તો હું આપું જ છું. ક્લિયર? તો પહેલા જોઈ લઈએ અનિશ્ચિતતા. અનિશ્ચિતતાનો મતલબ એમ કહીએ તો એક પ્રકારની અચોક્કસતા છે. ક્લિયર? દરેક વસ્તુની અચોક્કસતા હોય છે. અચોક્કસતાનો મતલબ શું થાય કે ચોકસાઈ કેવી હોય છે? ઓછી હોય છે. ચોકસાઈ કેવી હોય છે? ઓછી. દાખલા તરીકે હું એમ કહું કે અલ્ટિમેટલી આપણે જો વેજીટેબલ્સ લેવા માટે જઈએ તો વેજીટેબલ્સ લેવા માટે જઈએ ત્યારે એની પાસે વજન કાંટો હોય, બરાબર? તે વજન કાંટો જે છે તમને શું લાગે એની ચોકસાઈ કેટલી હશે? 1 ગ્રામની ચોકસાઈ હશે? એની ચોકસાઈ જે છે 10 ગ્રામ 20 ગ્રામ જેટલી હોય, એનાથી ઓછું માપે માપી શકતું નથી. વધારે માપે માપવા માટે બનેલું નથી. ક્લિયર? એના ઉપર જો તમારે સોનાનું વજન કરવું, સોની જે છે એવો મોટો વજન કાંટો નથી યુઝ કરતા. ક્લિયર? કારણ શું? તો કે સોનીને એકદમ માઇક્રો નાનામાં નાનું વજન માપવાનું હોય છે, તો એને એ જે મોટું માપ કે જે વેજીટેબલ્સ વાળા જે વજન કાંટાનો ઉપયોગ કરે છે એનો ઉપયોગ એ સોની કરતા નથી. એના પાસે એકદમ નાનકડું વજન કાંટો હશે કે જેની ઉપર એકદમ શીટ ચડાવેલી હશે, બોક્સની અંદર મૂકેલું હશે કે જેની ઉપર હવા પણ ના આવવી જોઈએ, બરાબર? અને એની અંદર સોની જે છે વજન કરે. શા માટે? એને વધારે ચોકસાઈ પૂર્વક વજન માપવાની જરૂર પડે છે. એટલી ચોકસાઈની જરૂર વેજીટેબલ્સ વાળાને હોતી નથી. ક્લિયર? તો એનો મતલબ વેજીટેબલ્સ એટલે કે જે વેન્ડર છે, વેજીટેબલ્સનો વેન્ડર જે છે એના પાસે જે છે વજન કાંટો એ અચોક્કસ છે, જ્યારે સોની પાસે જે વજન કાંટો છે એ ચોક્કસ છે. ક્લિયર? તો તમને એમ થશે કે બધા લોકો ચોક્કસ વજન કાંટાનો કેમ ઉપયોગ નથી કરતા? સોની પાસે જો ચોક્કસ વજન આવતું હોય, બરાબર, તો આ જે વેજીટેબલ્સ વેન્ડર છે એ લોકો કેમ યુઝ નથી કરતા? તેનું કારણ છે કે એ વજન કાંટો થોડો મોંઘો હોય છે અને એનું જે માપવાની જે કેપેસિટી છે એટલી બધી વધારે હોતી નથી. ક્લિયર? સોનાનું વજન જે છે કિલોગ્રામ 5 કિલો આપો સોનું, એવી રીતે તો કોઈ આવવાનું નથી. ક્લિયર? એટલે એને એટલું બધું મોટું વજન માપવાનું નથી, એટલે એ વજન કાંટો એક્યુરેટ હોય છે પણ એની કેપેસિટી વધારે હોતી નથી. જ્યારે વેજીટેબલ્સ લેવા માટે આવે માણસો ત્યારે 2 કિલો 5 કિલો 10 કિલો પણ માણસો લઈ જાય, તો અલ્ટિમેટલી 10 કિલોની અંદર તમારે 20 ગ્રામ 5 ગ્રામ કે એટલી અચોકસાઈ હોય તો ચાલે, એમાં કઈ વાંધો હોતો નથી. એવી રીતે ટ્રકના વજન કરવા હોય તો એના માટે વે બ્રિજ હોય છે. વે બ્રિજની અચોક્કસતા તો વધારે હોય છે, કિલોગ્રામની અંદર અચોક્કસતા હોય છે. 5 કિલો આમ કે 5 કિલો આમ ખબર પડે, કારણ કે એ હજારો કિલોની અંદર વજન માપતા હોય તો ત્યાં 1 કિલો 5 કિલોની અંદર ફેરફાર તમને જોવા મળે. હવે 5 કિલોની અંદર ફેરફાર જો વેજીટેબલ્સ વાળાને ત્યાં થઈ જાય તો એને મોટું નુકસાન થાય, ખબર પડે છે? અને વેજીટેબલ્સ વાળાનો જે વજન કાંટો છે એમાં ટ્રકનું વજન તો કરી ના શકાય. ક્લિયર? તો આ બધી વસ્તુ છે કે જેના લીધે આપણે શું કરતા હોઈએ છીએ, આપણી અનુકૂળતા મુજબ ચોકસાઈ પસંદ કરતા હોઈએ છીએ. તેને કહેવામાં આવે છે અનિશ્ચિતતા, બરાબર? એનો મતલબ હું વજન માપું છું તેની અંદર કેટલી અનિશ્ચિતતા હોય છે. બીજું એક ઉદાહરણ આપું. માનો કે તમારે એક કાગળની જાડાઈ માપવી છે. કાગળની જાડાઈ પતલું હશે, આ તો મેં વધારે જાડી લાઈન કરી દીધી છે, હજુ આના કરતાં પતલું હશે, બરાબર? હું તમને એમ કહું કે કાગળની જાડાઈ માપો કોના વડે? તો એક સ્કેલ આપી દઉં તમને, સાદી સ્કેલ આપણી પાસે જે હોય છે તે, એ સ્કેલ વડે માપો તો માપી શકશો? નહીં. કારણ શું? કારણ કે સ્કેલ જે છે એની અંદર નો ડાઉટ આપણને આંક અંકિત કરેલા હોય. આ રીતે એક આંક કેટલાનો હોય છે? મિલીમીટરનો હોય છે. તો અલ્ટિમેટલી આ માપ જે છે એના કરતા પણ નાનું છે, બરાબર? તો આ સ્કેલ આને માપી શકશે નહીં. એનો મતલબ આ સ્કેલની અનિશ્ચિતતા કેટલી છે? તો મિલીમીટરમાં છે. ખબર પડી? બરાબર? એટલે આ સ્કેલ ગમે તેટલી સારી હોય પણ કાગળની જાડાઈ માપવા માટે ચાલશે નહીં. ક્લિયર? તો કેવી રીતે આપણે નક્કી કરવું કે આપણે કેવા પ્રકારના સાધનનો ઉપયોગ કરવો જોઈએ? તો યાદ રાખજો મિત્રો, કોઈ પણ સાધનની જાડાઈ
વજન, લેન્થ, કોઈ પણ વસ્તુ આપણે માપવી હોય ત્યારે એવા સાધનનો ઉપયોગ કરવો જોઈએ કે જે તેના કરતા પણ ઓછું વજન અથવા તો માપ જે છે એ માપી શકે. ક્લિયર? એનો મતલબ મારે જો કાગળની જાડાઈ માપવી હોય તો મારે એવા પ્રકારનું સ્કેલ અથવા તો એવા પ્રકારનું કોઈ સાધન વાપરવું જોઈએ કે જે કાગળની જાડાઈ કરતા પણ ઓછું માપ જે છે અથવા તો ઓછી જાડાઈ છે માપવાની ક્ષમતા ધરાવતું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. ક્લિયર? બરાબર? આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. એક વસ્તુ ખબર પડી ગઈ, અનિશ્ચિતતા કોને કહેવાય. બરાબર? એટલે સ્કેલ વડે તમે જો કાગળની જાડાઈ માપવા જાઓ તો તમારા માપનનું કોઈ અર્થ જ નથી રહેતું. અલ્ટિમેટલી માપ કેવું હશે? ખોટું હશે. એવી રીતે તમે 1 કિલો બટાકાને જો વેબ્રિજ ઉપર માપવા જાઓ કે જ્યાં ટ્રકનું વજન થાય છે, બરાબર, કે જ્યાં 5 કિલોની અનિશ્ચિતતા હોય છે, તો ત્યાં તમે 1 કિલો બટાકા જો વેબ્રિજની વચ્ચે મૂકી દેશો છતાં પણ તમને ત્યાં રીડિંગ જ જોવા મળશે નહીં. ક્લિયર? એવી જ રીતે જો સોનું જે છે એ વેજીટેબલ્સ વાળાને ત્યાં વજન કરવા જાય તો એને બહુ મોટું નુકસાન જવાની શક્યતાઓ છે. તો આ રીતે છે મિત્રો. એટલે તમારે એવા પ્રકારનું સાધન માપવું જોઈએ અથવા તો યુઝ કરવું જોઈએ કે જે તમારે જે માપ માપવું છે એના કરતા પણ નાના સ્કેલનું માપ એ માપી શકે. ક્લિયર? આટલું ખ્યાલ આવી ગયો છે. આને કહેવાય અનિશ્ચિતતા. માપનની અનિશ્ચિતતા કહેવાય. ક્લિયર? હવે નેક્સ્ટ વસ્તુ જોઈએ. હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતની અંદર શું છે? તો હવે એની વાત આપણે કરીએ. હાઇઝનબર્ગ શું કહેવા માંગે છે કે અતિ સૂક્ષ્મ કણો જે છે એમાં એને ઇલેક્ટ્રોનનું ઉદાહરણ લીધું છે. બરાબર? અહીં અતિ સૂક્ષ્મ કણો તરીકે ઇલેક્ટ્રોનનું આપણે ઉદાહરણ લીધું છે કારણ કે ઇલેક્ટ્રોન ગતિશીલ કણો છે. તેમ કીધું છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવું અશક્ય છે. ક્લિયર? આ શું છે? એની અચોક્કસતા. હવે શા માટે અશક્ય છે? હવે એ વસ્તુ છે શીખવાનો પ્રયત્ન કરીએ. બરાબર? બસ આટલી વસ્તુ મગજમાં બેસી જાય. હાઇઝનબર્ગનો સિદ્ધાંત જે છે તમને ખ્યાલ આવી જશે અને કેવી રીતે અનિશ્ચિત બને છે એની વાત હમણાં કરું. ક્લિયર? શું થાય છે મિત્રો? તો અહીંયા એવું થાય છે, માનો કે આપણું કેન્દ્ર છે. આ કેન્દ્ર થોડું મેગ્નિફાય કરી દઈએ આપણે. બરાબર? આ કેન્દ્રની ઉપર આ એક કક્ષા છે. ક્લિયર? આ શું છે? કેન્દ્ર. અને આ કક્ષા છે. ક્લિયર? હવે આ કક્ષામાં શું છે? એક ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ક્લિયર? હવે વાત શું થાય છે તો કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન માપવું છે. મિત્રો વેગમાન માપવા માટે દળ તો છે જ આપણી પાસે ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻31 kg. એનો મતલબ મારે શું માપવું પડશે? માત્ર વેગ માપવો પડશે. ક્લિયર? તો અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ અને સ્થાન બંને એક સાથે માપવું છે. અત્યારે આપણી પાસે એવી શક્યતાઓ છે કે કોઈ કાર જે છે એ ગતિ કરતી હોય તો સટ્ટ દઈને એનો વેગ, એનું સ્થાન બંને ચોકસાઈપૂર્વક આપણે માપી શકીએ છીએ. હવે ઇલેક્ટ્રોન માટે એવું કરી શકાય. બરાબર? તો આપણે જોઈએ. ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે માપીએ છીએ. એટલે કે ચોક્કસ પ્રકારના તરંગોને શું કરીએ છીએ? એના ઉપર આપાત કરીએ છીએ. અને એ તરંગો જે છે એની મદદથી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ માપી લઈએ છીએ. ક્લિયર? તો ટ્રાય કરીએ. બરાબર? માનો કે હું ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન માપવા જાઉં છું તો શું થશે? તો હું એક તરંગ એના ઉપર આપાત કરું છું. બરાબર? તરંગ જે છે આપાત કરીએ આપણે તો તરંગ સીધું તો નહીં જાય કારણ કે તરંગ છે, તરંગની જેમ જશે. બરાબર? તો એ તરંગની માફક આવી રીતે ત્યાં જશે. ક્લિયર? હવે આટલું તરંગ એના ઉપર ગયું એટલે યસ તમારા ઉપર પોઝિટિવ રિઝલ્ટ આવશે કે ઇલેક્ટ્રોન છે કારણ કે ત્યાં ઇલેક્ટ્રોન છે. પણ ઇલેક્ટ્રોન હોવાની શક્યતા એની અનિશ્ચિતતા કેટલી? તો તમને જોવા મળે છે કે તરંગ છે ને આટલા વિસ્તારમાં ગતિ કરે છે. એનો મતલબ ઇલેક્ટ્રોન અહીંયા હશે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, ગમે ત્યાં હશે પોઝિટિવ રિઝલ્ટ મળશે. એનો મતલબ અનિશ્ચિતતા કેટલી છે? આટલી. આ અનિશ્ચિતતા થઈ ગઈ. ક્લિયર? બરાબર? તો આટલી અનિશ્ચિતતા છે એટલે સ્થાનમાં અનિશ્ચિતતા જે છે એને હું Δx વડે દર્શાવું તો Δx એટલી અનિશ્ચિતતા છે અને વેગ તમે માપો છો એ વેગ તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? બીજી વાત કરીએ. હવે આ અનિશ્ચિતતા સ્થાનની છે. બરાબર? વેગ તો આપણને એક મળ્યો હશે. વેગમાં પણ અનિશ્ચિતતા છે. શા માટે? હું તમને જસ્ટ કહું. પણ અલ્ટિમેટલી
સ્થાનની જે અનિશ્ચિતતા છે એ ઘટાડવાનો પ્રયત્ન કરીએ કે આપણે ચોક્કસ સ્થાન મળવું જોઈએ. તો આ અનિશ્ચિતતા ઘટાડવા માટે હું શું કરીશ? તરંગ લંબાઈ ટૂંકી કરી દઈશ. બરાબર, તરંગ છે નાનો કરી દઈશ. તો તરંગ લંબાઈ જો હું ટૂંકી કરું એટલે કે નાનું એવું તરંગ જો આપાત કરું આ રીતે, બરાબર, તો જો હવે ઇલેક્ટ્રોન અહીંયા હશે તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે નહીં. એનો મતલબ ચોક્કસતા ઘણી બધી વધી ગઈ. ઇલેક્ટ્રોન આટલા રિજિયનમાં હશે તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એનો મતલબ ચોક્કસતા વધી ગઈ, અચોક્કસતા ઘટી ગઈ તો કરી તો શકાય છે. બરાબર, ચોક્કસતા તો વધારી દીધી આપણે, તરંગ લંબાઈ ઘટાડીને ચોક્કસતા વધારી શકીએ છીએ. પણ હવે પ્રોબ્લેમ શરૂ થાય છે કે જો તમે ચોક્કસતા વધારવા જાઓ, તરંગને શું કરો? નાનું કરો, તો અલ્ટિમેટલી તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈ ઘટે તો આપણી પાસે એક સૂત્ર છે મિત્રો, યાદ હશે તમને, E = hc/λ. બરાબર, જો તરંગ લંબાઈ ઘટે તો એનર્જી વધે. બરાબર, એટલે આ તરંગની ઊર્જા કેવી હશે? વધારે હશે. તો આ તરંગ જેવું ઇલેક્ટ્રોનને ટચ કરશે એટલે ઇલેક્ટ્રોન તો ઊર્જાનું શોષણ કરવાના જ છે. બરાબર, એટલે તરત જ ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરશે અને શું કરશે? એની ગતિમાં વધારો થઈ જશે. ક્લિયર? તો જો તમે મોટું તરંગ લ્યો તો એની ગતિમાં વધારો નહીં થાય. એનો મતલબ વેગ કેવો મળશે? ચોક્કસ. કારણ કે મોટા તરંગની ઊર્જા કેવી છે? ઓછી. પણ જો તરંગ નાનું લ્યો તમે તો એની ઊર્જા કેવી થાય છે? વધી જાય છે. અને ઊર્જા વધી જાય તો શું થાય? ઇલેક્ટ્રોનને વધારે ઊર્જા મળે, વેગ વધી જાય તો વેગની અનિશ્ચિતતા વધતી જશે. એટલે જેટલી ચોકસાઈ તમે સ્થાનની વધારશો એટલી વેગની અચોક્કસતા વધતી જશે. અને જો તમે સ્થાનની ચોક્કસતા ઘટાડશો એટલે કે વેગની ચોક્કસતા વધારવા જશો તો સ્થાનની અચોક્કસતા વધતી જશે. ખબર પડે છે મિત્રો? આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે? આ સૂત્ર પર આધારિત છે. હવે આમાં તો ફસાઈ ગયા આપણે. ક્લિયર? એનો મતલબ કે તમે જો સ્થાન ચોક્કસ માપવા જાઓ તો વેગ અચોક્કસ મળશે, વેગ ચોક્કસ માપવા જાઓ તો સ્થાન અચોક્કસ મળશે. એનો મતલબ બંને વસ્તુ એક સાથે ચોકસાઈ પૂર્વક એક સાથે માપી શકાતી નથી. વારાફરતી માપી શકાય, પહેલા સ્થાન માપી લો પછી, પણ એ વસ્તુ જે છે એ ક્વોન્ટમ મિકેનિક્સની અંદર અશક્ય છે. કારણ કે ઇલેક્ટ્રોનનું સ્થાન જે છે એ સમય પર આધાર રાખે અલ્ટિમેટલી. એટલે તમે કોઈ એક જગ્યાએ ઇલેક્ટ્રોનનું સ્થાન ચોકસાઈપૂર્વક માપો પછી તમે બીજી વાર એનો વેગ ચોકસાઈપૂર્વક માપો તો એ બંને વસ્તુને કોરિલેટ કરી શકાતી નથી ક્વોન્ટમ મિકેનિક્સની અંદર. ક્લિયર? એટલે તમે ઇલેક્ટ્રોનનું સ્થાન ને વેગમાન ચોક્કસ રીતે માપી શકશો એ વાત જ કેવી છે? અર્થહીન છે. તો હાઇઝનબર્ગે આ વસ્તુ કીધી, તમને સમજાઈ ગઈ હશે મિત્રો. તો આ અચોક્કસતા કેટલી હોય છે? ક્લિયર? તો એના માટે એને એક સૂત્રાત્મક રજૂઆત પણ કરી કે તમે કદાચ કોઈ પણ આઈડિયલ કન્ડિશન લઈ લો કે અહીંયા ચોક્કસતા મહત્તમ મળે છે અને વેગની ચોક્કસતા પણ મહત્તમ મળે છે, તે ચોક્કસતા કેટલી હોઈ શકે? તો એના માટે એને એક સૂત્ર આપી દીધું છે કે ડેલ્ટા x * ડેલ્ટા p ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું હોય છે? h/4π. એટલે કે તમારા સ્થાનની અને વેગમાનની અચોક્કસતા જે છે એનો ગુણાકાર જે છે h/4π જેટલો અથવા તો h/4π કરતા વધારે હશે, એનાથી ઓછો તો થઈ શકે નહીં. આ વસ્તુ હાઇઝનબર્ગ કહેવા માંગે છે. ડેલ્ટા x શું છે? સ્થાનની અચોક્કસતા. ડેલ્ટા p શું છે? વેગમાનની અચોક્કસતા. અને h શું છે? પ્લાન્ક અચળાંક. પાઈ તો તમને ખબર છે 3.40. ક્લિયર? તો આ રીતે તમે માપી શકો. હવે આ સૂત્ર જે છે એને થોડું મોડિફાઈ કરીએ કે જેને આપણે વધારે યુઝ કરીશું. વેગમાન મોટા ભાગે આપણને આપેલું નથી હોતું તો આપણે થોડુંક એને મોડિફાઈ કરીએ અને આમ લખી શકાય. આવી રીતે લખી શકાય. આ શું દર્શાવે છે? હવે ડેલ્ટા p એટલે વેગમાન, તો હું આને આવી રીતે લખી શકું ડેલ્ટા mv. પણ દળ તો અચળ છે. બરાબર? ડેલ્ટા નો મતલબ શું થાય છે? તફાવત. બરાબર? એટલે કે એમાં કોઈ ફેરફાર થયો હોય તો અલ્ટિમેટલી એમાં તો કોઈ ફેરફાર નથી થયો. બરાબર? દળ તો અચળ છે એટલે હું m ને બહાર લઈ લઉં. વેગમાં માત્ર ફેરફાર થાય છે એટલે વેગની ચોક્કસતા થશે. તો તમે અહીંયા m ડેલ્ટા v લખી શકો. ક્લિયર? હવે હું બીજું એક સૂત્ર લખું અહીંયા. ડેલ્ટા x * ડેલ્ટા v. આ m ને નીચે લઈ જાઓ તો h/4πm. ક્લિયર? તો આ સૂત્રનો ઉપયોગ આપણે વધારે કરીશું. બરાબર? પણ સૂત્રો તમારે ત્રણે ત્રણ યાદ રાખવાના છે. કારણ કે MCQ ની અંદર ઘણીવાર સૂત્રો પૂછાતા હોય છે કે હાઇઝનબર્ગનો નિયમ દર્શાવતું સૂત્ર નીચેમાંથી કયું સાચું છે. તો ઘણા બધા આના સ્વરૂપો છે. MCQ ની વાત કરીશું ત્યારે આપણે વધારે ચર્ચા કરીશું.
તો આ અચોક્કસતા આટલી હોય છે એવું હાઇઝનબર્ગ કહેવા માંગે છે. ક્લિયર થઈ ગયું? બરાબર. આ ચોક્કસતા કેટલી હોય છે? તો કે આના જેટલી અથવા આના કરતા વધારે, ઓછી તો હોતી નથી. હવે બીજી વાત કીધી. બીજી વાત જે ડી બ્રોગલીની અંદર આપણે જોઈ ગયા હતા એ જ વાત છે. શું કહેવા માંગે છે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે, બરાબર, એ સ્થૂળ કણો માટે બહુ કામનો નથી. બરાબર. સ્થૂળ કણોનો મતલબ શું થાય? મેં વાત કરી તે પ્રમાણે જેને વજન છે કે જે મેઝર કરી શકાય, માઇક્રોગ્રામમાં પણ હોઈ શકે. બરાબર. તો એના માટે અનિશ્ચિતતા જે છે એકદમ કેવી આવે છે? ઓછી. તો આપણે અહીં શું લખીશું? સ્થૂળ કણો માટે આ અનિશ્ચિતતા નું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. જેને અવગણી શકાય, એને ગણતરીમાં ના લ્યો તો પણ ચાલે, એટલું બધું ઓછું હોય છે. એનું પણ હું ઉદાહરણ આપું કે કેવી રીતે કેટલું ઓછું હોય છે. બરાબર. પરંતુ સૂક્ષ્મ કણો માટે, હવે સૂક્ષ્મ કણો તરીકે કોણ હશે? ઇલેક્ટ્રોન. બરાબર. માટે આ મૂલ્ય ધ્યાને લેવું જોઈએ. ક્લિયર? એટલે સૂક્ષ્મ કણો માટે આ વસ્તુ અગત્યની છે મિત્રો. આ બધું ક્વોન્ટમ મિકેનિક્સ છે. ક્વોન્ટમ મિકેનિક્સનો જે ઉપયોગ અને એના નિયમો જે છે એ ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે જે સ્થૂળ પદાર્થોનું ફિઝિક્સ જે છે એના કરતા કેવા હોય છે? અલગ હોય છે મિત્રો. એટલે અલ્ટિમેટલી એ બંનેને કોરિલેટ કરવું થોડું અઘરું છે. ક્વોન્ટમ મિકેનિક્સના જે નિયમો છે એ સ્થૂળ પદાર્થોને લાગુ પાડી શકાય, પણ સ્થૂળ પદાર્થોના નિયમો ક્વોન્ટમ મિકેનિક્સમાં લાગુ પાડી શકાતા નથી. આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો એનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન માટે તમારે સ્થાન અને વેગમાન બંને એક સાથે નક્કી નહીં કરી શકો. જો સ્થાન ચોક્કસ રીતે માપવા જશો તો વેગ અચોક્કસ થઈ જશે અને વેગમાન અચોક્કસ થઈ જશે. અને જો વેગ ચોક્કસ રીતે માપવા જશો એટલે કે વેગમાન ચોક્કસ રીતે માપવા જશો તો સ્થાનની અનિશ્ચિતતા વધી જવાની છે. ક્લિયર? હવે ઉદાહરણ જોઈએ. બરાબર. કે સ્થૂળ કણો માટે આ વસ્તુ શા માટે ખૂબ ઉપયોગી નથી? ક્લિયર? તો આપણે એનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ માટે આપણે ચર્ચા કરીશું 1 મિલીગ્રામના કણ. બરાબર. તો 1 મિલીગ્રામનું જો કણ હોય, એક મિલીગ્રામના કણ માટે આ અચોક્કસતા કેટલી હોય છે? તો એની વાત જો આપણે કરીએ તો પહેલી વાત કે અહીંયા દળ કેટલું છે? 1 મિલીગ્રામ, mg કહેવાય. બરાબર. હવે પહેલી વાત કે આપણે ગણતરી હંમેશા વજન માટે શેમાં કરીશું? SI એકમોમાં. દળનો SI એકમ કયો છે? કિલોગ્રામ. એટલે મિલીગ્રામમાં કોઈ ગણતરી નહીં થાય, આપણે શેમાં કરવી પડશે? કિલોગ્રામમાં. મિલીગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. પહેલી વાત મિલી. મિલીનો અર્થ થાય 10⁻³ કિલો. કિલોનો અર્થ થાય 10⁻³ ક્લિયર છે? તો હવે આને કન્વર્ટ કરું છું. તમે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર આ બધું ભણશો અને ભણી ગયા છો અલ્ટિમેટલી. તો જો એક તો છે જ અહીં મિલીગ્રામ, હું લખી દઉં બસ. મિલીગ્રામ. મિલી બરાબર હું 10⁻³ જો અહીંયા મૂકું તો શું મળશે મને? 10⁻³ મિલી બરાબર આખું લખી દઉં બસ 1 ઇન્ટુ મિલી. 10⁻³ મિલી નીકળી ગયું અને શું વધ્યું? ગ્રામ. ક્લિયર? 10⁻³ એક લખું ના લખું હવે કોઈ ફરક પડતો નથી. મારે તો જો ગ્રામ નહીં ને શું લાવવાનું છે? કિલોગ્રામ લાવવાના છે. તો કિલો માટે મારે શું જોઈએ? 10⁻³ અહીંયા તો 10⁻³ છે, ચાલશે નહીં. બરાબર. તો હું શું કરું છું જોજો. બરાબર. આ બધું તમને પછી ફાવટ આવી જશે, ફટાફટ તમે કરી શકશો. ક્લિયર? આ તો હું તમને જસ્ટ અત્યારે શીખવાડવા કારણ કે તમે હજુ ભણેલા નથી. 10⁻³. તો તમે શું કરો? આંકડો તો બદલવો ના જોઈએ. બરાબર. તો હું શું કરીશ? 10⁻³ વડે ગુણી નાખું અને 10⁻³ વડે ભાગી નાખું. ગ્રામનું ગ્રામ તો રહેશે જ. આનો કોઈ મતલબ જ નથી. હવે ખબર પડી? એનો મતલબ આ તો એક થઈ જવાનું. પણ હવે હું આ 10⁻³ બરાબર કિલો મૂકી શકું કે નહીં? તો હું આવી રીતે લખી શકું 1 ગુણ્યા 10⁻³ ગુણ્યા
1/10⁻³ ને આ 3 બરાબર મૂકી દઉં છું કિલોગ્રામ. થઈ ગયું કે નહીં? 10⁻³ ઉપર આવશે એટલે -3 આ ઉપર આવશે એટલે 10⁻³ હવે આમ લખું કેજી બરાબર 10⁻6 કેજી થશે કે નહીં? ક્લિયર? આ રીતે કન્વર્ઝેશન થાય. આ તમને બધી વસ્તુ લખીને કીધી, બાકી 1 જ મિનિટની અંદર આ કન્વર્ઝેશન થઈ જાય. 1 મિનિટ પણ વધારે કીધી, 15 સેકન્ડમાં થાય. ક્લિયર? ફાવટ આવી જશે. પ્રેક્ટિસની વસ્તુ છે, ધીમે ધીમે. ક્લિયર? આ બધું આવશે ફર્સ્ટ ચેપ્ટરની અંદર. એટલે હું ડાયરેક્ટ આ લખી નાખું અહીંયા. બરાબર? તો લખીએ 10⁻6 યાદ રાખજો. તો શું લખું અહીંયા? 10⁻6 કેજી. ક્લિયર? હવે અનિશ્ચિતતા કેટલી હોય છે એની વાત આપણે જો કરીએ તો હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ બરાબર શું મળશે આપણને? ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ડેલ્ટા v ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. મિત્રો આગળ ઉપર જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે પછી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નહીં લખીને શું લખીશું? ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? અત્યારે લખીએ છીએ આપણે સૂત્ર ભણીએ છીએ માટે. તો h/4πm. ક્લિયર? તો હવે આમાં કિંમતો મૂકીએ તો જો મૂકીએ તો h એટલે 6.626 * 10⁻34 ભાગ્યા 4 3.14 તમને યાદ જ હશે. m નું મૂલ્ય આપણે કેટલું લીધું? 10⁻6. ક્લિયર? તો અહીંયા આ ગુણાકાર ભાગાકાર કરશો 10⁻6 ઉપર જાય એટલે પેલામાંથી નીકળી જાય -28. બરાબર? અને આનો ગુણાકાર ભાગાકાર કરશો તમારો જવાબ આવશે એપ્રોક્સિમેટ 10⁻28 ની અંદર આનું કઈક આવશે તમારું જે આવે તે. બરાબર? એપ્રોક્સિમેટ આપણે જો લઈએ તો એ ગુણ્યા તમારું આવશે 10⁻28 માં. આ કરી લેજો તમે. બરાબર? -28 ની અંદર આવે છે આ જે અનિશ્ચિતતા છે તે. તો એ અનિશ્ચિતતા કેટલી ઓછી છે? બરાબર? તો આ અનિશ્ચિતતા તમે ધ્યાને લો કે ના લો કઈ ફરક પડતો નથી. ક્લિયર? હવે એની સામે જો આ જ અનિશ્ચિતતા ઇલેક્ટ્રોન માટે જો આપણે લઈએ, ઇલેક્ટ્રોન માટે હવે ચેક કરીએ આપણે. બરાબર? તો શું થશે? ઇલેક્ટ્રોન માટે ચેક કરીએ એટલે આ એક ઉદાહરણ આપ્યું આપણે. બરાબર? બીજું ઉદાહરણ આપું છું. ઇલેક્ટ્રોન માટે અનિશ્ચિતતા કેટલી હશે? તો જોઈએ. હવે એના માટે પણ આપણે me લખીએ છીએ. કેટલું હશે? 9.1 યાદ રાખવાનું છે. 10⁻31 કેજી. ક્લિયર? અનિશ્ચિતતા કેટલી હશે? હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ. બરાબર? હાઇઝનબર્ગ ના સિદ્ધાંત મુજબ શું થશે આપણી પાસે? ડેલ્ટા x into delta v is equal to આપણે ત્યાં લખીએ છીએ greater than or equal to h/4πm. આ જ કિંમતો જો અહીંયા મૂકીએ તો 6.626 into 10⁻34 upon 4 into 3.14 into m 9.1 into 10⁻31. બરાબર? એટલે આ બધું તમે કરશો તો અલ્ટિમેટલી તમારો જવાબ જે છે આ જો આ દેખાય છે તમને 0 પોઈન્ટમાં સમથિંગ જવાબ આવશે. બરાબર? તો આનો જવાબ જે છે ને એપ્રોક્સિમેટ 10⁻4 ની એપ્રોક્સિમેટ આગળ આવશે. એટલે અહીંયા કંઈક હશે ગુણ્યા 10⁻4. તો આ જે મૂલ્ય છે એ અવગણી શકાય નહીં. ક્લિયર? 0.0001. ક્લિયર? આની સામે તો જો કેટલું વધારે મૂલ્ય છે. બરાબર? તો અલ્ટિમેટલી આ મૂલ્યને અવગણી ના શકાય કારણ કે આપણો કણ પણ એકદમ સૂક્ષ્મ છે અને એના માટે આ મૂલ્ય ઘણું વધારે કહેવાય. તો આ અનિશ્ચિતતા હાઇઝનબર્ગની જે અનિશ્ચિતતા છે એ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટે ખાસ અગત્યની છે જ્યારે સ્થૂળ કણો માટે અગત્યની નથી.
જોઈ ગયું? ક્લિયર છે? હવે આ નિયમનું મહત્વ શું? તો નિયમનું મહત્વ એક જ છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. બીજું, ઇલેક્ટ્રોન જે છે એ પ્રક્ષિપ્ત પાથમાં ગતિ કરતા નથી. પ્રક્ષિપ્ત પાથ એટલે શું? આવી રીતે વર્તુળાકાર ગતિ કરતા હોય તેને પ્રક્ષિપ્ત પાથ કહેવાય, કે તમે ત્યાં સ્પર્શક દોરી અને ડાયરેક્ટ એનો વેગ, વેગમાન, દિશા બધું વસ્તુ નક્કી કરી શકો છો. અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન માટે એવું નથી હોતું. હાઇઝનબર્ગનો સિદ્ધાંત આપણે 5 મિનિટમાં મિત્રો ભણી લઈએ છીએ, પણ અલ્ટિમેટલી ઘણો ઊંડો સિદ્ધાંત છે. એના ઘણા બધા બીજા સ્વરૂપો પણ છે, પણ એટલે આપણે એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે આગળ ઉપર એટલે કે 12th ની અંદર હાઇઝનબર્ગના સિદ્ધાંતનો કોઈ જ ઉપયોગ નથી આખા 12th ની અંદર. ક્લિયર? એટલે આપણે બહુ વધારે ડીપમાં નહીં જઈએ. અલ્ટિમેટલી ફિઝિક્સની અંદર તમારે થોડું ઘણો ઉપયોગ આવશે ત્યાં વધારે ડીપમાં તમારે અભ્યાસ કરવાનો છે. તો એ શું કહેવા માંગે છે એ વસ્તુ હું કહી દઉં. ઇલેક્ટ્રોન જે છે પ્રક્ષિપ્ત પાથની અંદર ગતિ નથી કરતા, એટલે એનો વેગમાન જે છે એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી નથી કરી શકાતું. ઇલેક્ટ્રોનની અંદર તરંગ પ્રકૃતિ વધારે હોય છે, એટલે ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે સંભાવનામાં ગતિ કરે છે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના આપણે વિચારવી જોઈએ. ઇલેક્ટ્રોન હશે જ એવું આપણે કહી શકીએ નહીં. એટલે આપણે પ્રોબેબિલિટી કહી શકીએ, પણ ચોકસાઈપૂર્વક કોઈ વસ્તુ કહી શકાતી નથી. આ હાઇઝનબર્ગનો સિદ્ધાંત કહેવા માંગે છે. તો મેં તમને કીધું એટલું જ આપણે લખવાનું છે. આ બે ઉદાહરણ દર વખતે તમારે લખવા જોઈએ, બરાબર? અને મોસ્ટ આઈએમપી સિદ્ધાંત છે, બરાબર? અને બરાબર આપણે આને તૈયાર કરવાનું છે. એનું મતલબ જે છે એ ઘણો ડીપમાં થાય છે, ઘણા બધા અર્થઘટન છે એના. આપણે વધારે ડીપમાં જવાની જરૂર નથી અને કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કારણ કે આપણે એનો ઉપયોગ કરવાના નથી અલ્ટિમેટલી. આ ક્લિયર? તો આના ઉપરના દાખલાઓ આવશે એટલે આ ચેપ્ટરમાં તો આપણે ઉપયોગ કરવાનો છે જ, બરાબર? એટલે આ ચેપ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ થી, આ દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે યાદ રાખવાનું છે જ. ક્લિયર? આના ઉપરના દાખલાઓ આવશે તો આ સૂત્રની મદદથી આ જ રીતે કરવાના છે. તો આપણે જોઈશું કે એને કેવી રીતે આપણે કરી શકીએ. ક્લિયર?